નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં સપ્તાહના બીજા દિવસે નજીવી વધઘટ સાથે કામકાજ. એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક આજે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાય રૂટ એરોસ્પેસના પવન ચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. બિહાર અને આસામ સરકાર કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. સરકારે દિલ્હીમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાયો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટને ફગાવી દીધી. બ્રિક્સ સંસ્કૃતિ પરિષદ આગામી 5થી 8 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે સામૂહિક પગલાં લેવા આહ્વાન કર્યું. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી. વર્ષની થીમ હેપેટાઇટિસ, ચાલો તેને તોડીએ છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા. છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણાંતરિક કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી. તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અત્યાર સુધીમાં 46ના મોત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ સુધી કુલ 59,26,195 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું. અમદાવાદ સિટી સેશન કોર્ટ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે ગેરકાયદે ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા ફટકારી. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.